બોટાદ નગરપાલિકા ટાઉન હોલની છત ઉપરથી નીચે પાણી ટપકતું હોવાનો વિડીયો થયો વાયરલ। વિડીયો વાયરલને લઈ અમારી ટીમ પહોંચી નગરપાલિકાના ટાઉન હોલ ખાતે અને કર્યું રિયાલિટી ચેક। રિયાલિટી ચેકમાં વિડીયો સાચો સાબિત થયો। ટાઉન હોલમાં વરસાદના કારણે થયું છે મોટું નુકસાન। ટાઉન હોલમાં રહેલ પીઓપી તૂટી ગયેલ છે તેમજ ઇલેક્ટ્રિક વસ્તુઓને નુકસાન થયું હોવાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું। નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીએ વાયરલ વિડીયોની કરી પુષ્ટિ। બોટાદમાં ભારે વરસાદના કારણે ટાઉન હોલમાં છત ઉપર પાણીના મારના કારણે પીઓપીમાં નુકસાન થયું છે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું। વધુમાં નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું કે ટાઉન હોલમાં અંદાજિત 2 લાખનું થયું છે નુકસાન। चलो विडियो वायरल थयो छे અને વરસાદના કારણે નગરપાલિકાનો જે ટાઉન હોય છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। શું છે હકીકત છે? હા, આ તારીખ 16 અને 17માં જે ભારે વરસાદ પડ્યો તે સમયે નગરપાલિકાના ઓડિટોરિયમમાં જે મેઇન સ્ટેજ છે એના આગળના ભાગના ઉપરનું જે પીઓપી કહેવાય એ પીઓપી પાણીના પ્રવાહથી મારથી આખું નુકસાન થયેલ છે અને આ પાણી ટાઉન હોલની છત ઉપરથી જે પાણી જવાનો ખાળ ગેલેનાઇઝનો હતો એને નુકસાન થવાના કારણે પ્રવેશી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમારી ધ્યાને આવ્યું છે। કે અંદાજે કેટલું નુકસાન થયું? નુકસાનનો અંદાજ કાઢવાનું ચાલુ છે। કદાચ 2 થી 3 લાખનો ખર્ચો તો